પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં બોટાદ જિલ્લા પત્રકાર પરિષદ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું. બોટાદ હરણકુઈ વિસ્તારમાં આવેલ મેલડી માતાજીના મંદિર ખાતે બોટાદ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. આ સંગઠન સમગ્ર ગુજરાતના 33 જિલ્લાઓમાં અને 250 તાલુકામાં કાર્યરત છે. આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા સંગઠનમાં જોડાતા પત્રકારોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરી આવકારવામાં આવ્યા હતા. પ્રદેશ પ્રમુખ દ્વારા પત્રકારત્વ કામગીરીની અસરકારકતા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પત્રકાર પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા, પ્રદેશ મંત્રી આર.બી. રાઠોડ, સુરતથી પધારેલ નીતિન ગેલાણી, નીરજભાઈ સહિતનું પુષ્પહાર આપી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રદેશ કારોબારી સદસ્ય પિયુષભાઈ શાહ અને કાર્યક્રમની રૂપરેખા બોટાદ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ દ્વારા આપવામાં આવી હતી. આભાર વિધિ ઝોન પ્રભારી રાજેશભાઈ શાહ દ્વારા કરવામાં આવી હતી. રાજેશ શાહ, આર ન્યૂઝ બોટાદ. કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આજે બોટાદ જિલ્લાના પત્રકારોનું સ્નેહમિલન એક ધાર્મિક સ્થાનના પટાંગણમાં એટલે કે કુદરતના ખોળે આયોજન કરવામાં આવ્યું હતું. ઘણા સમયથી બોટાદના પત્રકારોને મળાયું નહોતું, એટલે જિલ્લા પ્રમુખ સાથે અમારે ચર્ચા થઈ હતી કંઈક મિટિંગ કરવી છે. એટલે એમણે કીધું કે એક મિટિંગ કરી નાખીએ, આપણે અધિવેશન કરવું છે પણ ચૂંટણી પતે પછી, એટલે અધિવેશન પહેલાંની પૂર્વ તૈયારી માટેની આ મિટિંગ કહી શકાય. અને આજે 5 પત્રકારો જોડાવાના હતા આ સંગઠનમાં, અન્ય સંગઠનમાં અગાઉ હતા અને આ સંગઠનમાં જોડાવાના હતા. એને આવકારવા માટેનો પણ કાર્યક્રમ હતો. એટલે આજની મિટિંગમાં બોટાદમાં હું અને મારા સાથી આર.બી. રાઠોડ, નીતિનભાઈ, નીરજભાઈ અને અમારા જિલ્લાના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ સહિત બધાની હાજરીમાં આજે 5 નવા મિત્રોને જોડી અમને આનંદ થયો, એને આવકાર્યા અને આ સંગઠન થોડું વધુ મજબૂત બને એના માટેનો પ્રયત્ન થયો. ઘણા સમય મળ્યા નહોતા, બધા પત્રકારને મળવાનો મોકો મળ્યો. આ સ્નેહમિલનના માધ્યમથી બધાને મળી શુભેચ્છા પાઠવી અને સાથે સમૂહ ભજન કરી અન્ન ભેળા એના મન ભેળા એ કહેવતને સાર્થક કરવા માટેની તક મળી. એટલે આયોજકોનો, અહીંના સંગઠનનો આભાર વ્યક્ત કરું છું.